નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યાસંકુલ બલદાણામાં આપ સૌનું સ્વાગત છે. આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા જેનો બીજો પાઠ છે ધંધાકીય સેવાઓ 1. કે આપણે આના આગળના વિડીયોમાં જોયું હતું કે ભાઈ વીમાના પ્રકાર જે હતા એ સામાન્ય વીમો છે, જિંદગીનો વીમો ની બધા આપણે જોયા હતા. હયાતીનો વીમો છે, પછી બીજા જે કંઈ અકસ્માતના વીમા છે, આ વગેરે વિશે આપણે એમાં ચર્ચા કરી હતી. તો હવે આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે કે વીમાનું ખાનગીકરણ, કે વીમો જે શરૂઆત થઈ હતી વીમાની અને એમાં પછી જ્યારે ખાનગીકરણ ક્યારે પામ્યું તેના વિશે આપણે આમાં આજે ચર્ચા કરવાના છીએ. તો કે ભારતમાં વીમાની શરૂઆત રહી એ ક્યાંથી થઈ હતી? તો કે ખાનગીકરણ ક્ષેત્રથી થઈ હતી. જો કે જ્યારથી શરૂઆત થઈ ભારતની અંદર ત્યારથી તે વીમો જે છે એ શું હતું? ખાનગી કંપની ચલાવતી હતી એમ. બરોબર, આપણે જેમ વાત કરીએ કે આપણે આ વીમાનું ખાનગીકરણ જોવાનું છે, તો એવી રીતે કે ભારતની અંદર જ્યારે વીમાની શરૂઆત થઈ ત્યારે કેવું હતું? તો કે ખાનગી ક્ષેત્રથી શરૂઆત એની થઈ હતી. કોને શરૂઆત કરી? તો કે કેવી રીતે? તો જો ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે આપણે જાણીએ છીએ કે ભારતમાં આપણે ભારત દેશ ગુલામ બનાવી દીધો હતો. કોને? બ્રિટિશોએ. બ્રિટિશ એટલે અંગ્રેજ, કે જે તમે સમાજમાં ભણીને આવ્યા છે. કે એમની હુકુમત એટલે તો કે જ્યારે બ્રિટિશ રાજ્ય હતું ત્યારે, કે બ્રિટિશ અધિકારીઓ જ્યારે ભારતની અંદર રાજ કરતા હતા એ વખતે, તો એના લીધે શું હતું? તો કે ઘણી બધી જે વિદેશી કંપનીઓ હતી, વિદેશી વીમા કંપનીઓ, કે વિદેશવાળા ઘણા બધા લોકો આ બ્રિટિશો જે રાજ કરતા હતા, કંપની ચલાવતા હતા, તો એમનાથી જોઈને બીજા પણ ઘણા બધા જે વિદેશી વીમા કંપનીઓ પણ શું કર્યું હતું? તો કે ભારતની અંદર વીમાના કાર્યની શરૂઆત કરી. એમનું કામ જોઈને બીજી વિદેશી કંપનીઓ આવી પોતાના વીમાની કંપનીઓ લઈને અને ભારતની અંદર તે પોતાની શું કરે છે? કંપનીની સ્થાપના કરીને વીમા કાર્ય શરૂ કરતા હોય છે. તો અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોને કારણે 19મી જાન્યુઆરી, જો ખાસ મિત્રો, 19મી જાન્યુઆરી 1956ના રોજ વટ હુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ક્યારે? 19મી જાન્યુઆરી 1956માં શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. કેવી રીતે? તો કે વટ હુકમ દ્વારા. કોનું? તો કે જીવન વીમાનું જે ધંધાનું જે હતું એનું રાષ્ટ્રીયકરણ કરવાનું. શા માટે? તો જો અહીંયા આપણને કીધું કે અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોને કારણે, કે ભાઈ અયોગ્ય એટલે કે યોગ્ય ન હોય એવી વેપારી રસમો એટલે નિયમો, વેપારીઓ જે હતા એ ભાઈ શું કરતા? યોગ્ય નિયમ નતા આચરતા, એવી બધી શું આવતી? આક્ષેપો લાગ્યા, ફરિયાદ લાગી, એવા આરોપ એમના ઉપર લાગ્યા. તો આ બધા આરોપો વધારે લાગ્યા તો શું કરવામાં આવ્યું? કે 19મી જાન્યુઆરી 1956ના રોજ એક વટ હુકમ બહાર પાડવામાં આવ્યો કે ભાઈ એ ફરજિયાત પાલન કરવાનો છે એમ. તો એ વટ હુકમ દ્વારા શું કરવામાં આવ્યું? કે આ જીવન વીમા ધંધાનું જે ખાનગીકરણ હતું એને શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ એટલે આ દેશની અંદર જ ચાલે તે. તો એ કરવામાં આવ્યું રાષ્ટ્રીયકરણ. અને શું થયું? તો કે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ. જો શેની સ્થાપના થઈ? તો કે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના. હવે આપણને અહીંયા એવો પ્રશ્ન પૂછાય કે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે થઈ? તો 19મી જાન્યુઆરી 1956ના રોજ થઈ. એટલે કે આપણે જેને આપણે LIC ને એવું કહીએ છીએ તે, એટલે કે વીમાની જે હતી એ હવે ખાનગીકરણમાંથી શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણની સ્થાપના થઈ, કે ભારતની અંદર જ એની સ્થાપના થવા લાગી. તો આવી રીતે જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમની એક હથ્થુ ઇજારાની શરૂઆત થઈ. કેવી રીતે? તો કે આજે આપણે વાત કરી એવી રીતે એની શું થયું? તો કે એક જ હથ્થુ એટલે કે એક જ ઓલાથી ઇજારાશાહી, એક જ પદ્ધતિથી, કે દેશની અંદર જ તે દેશના નિયમ મુજબ જ એમને ચાલવાનું એ રીતનું શરૂઆત થઈ જાય છે. હવે આપણે વાત કરીએ તો કે સામાન્ય વીમાની શરૂઆત
ભારતમાં કોને? બ્રિટિશરો દ્વારા થઈ હતી. જો આપણે જેમ અહીંયા વાત કરી કે ભારતની અંદર વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી અને જો બ્રિટિશ હુકુમતના કારણે ઘણી કંપનીઓ આવી એવું આપણે જોયું, તો એનો મતલબ કે ભારતની અંદર વીમાની શરૂઆત જે થઈ તો એની શરૂઆત કોને કરી હતી? તો કે બ્રિટિશરોએ. બ્રિટિશરો એટલે કોણ? જે આપણે વાત કરી હતી તે, તો કે અંગ્રેજો. બરોબર. ભારતની અંદર વીમાની શરૂઆત કરનાર કોણ હતા? તો કે અંગ્રેજો લોકો હતા. તો સામાન્ય વીમા ઉપર પણ શું કરતા? સમયાંતરે નિયંત્રણ મૂકતા રહ્યા અને એ આઝાદી પછી પણ શું હતું? ચાલુ રહેતા કે ભાઈ અમુક સમય જાય એટલે એ વીમાની ઉપર શું કરે? નિયંત્રણ રાખતા. ભાઈ અમુક નવો એમાં બદલાવ લાવતા અને નિયંત્રણ કાયદો બનાવતા. એ કાયદાનો ભંગ ન થાય એ જ ચાલુ રાખતા હતા. અને એ જે નિયંત્રણ મૂકતા એની એ જ પદ્ધતિ ભારત દેશ આપણો 1947માં આઝાદ થયો ત્યાર પછી પણ શું એ નિયંત્રણ હતા એ ચાલુ રહ્યા છે. હવે જો 1972ની અંદર આ જે સામાન્ય વીમો વેપાર છે એ કાયદા દ્વારા શેમાં? તો કે 1972ની અંદર જે સામાન્ય વીમા વેપાર એટલે કે સામાન્ય વીમા વેપાર એટલે રાષ્ટ્રીયકરણ, જેમ અહીંયા આપણે વાત કરીએ એમ કે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ને, તો એ રાષ્ટ્રીયકરણ દ્વારા 1972 થી લઈ 1 જાન્યુઆરી 1973 સુધીમાં બધી જ સામાન્ય વીમા કંપનીઓ હતી એનું શું કરવામાં આવ્યું? તો કે રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું. કયા કાયદા મુજબ? તો કે સામાન્ય વીમાના વેપાર દ્વારા. એટલે કે જે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું એ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 સુધીમાં શું કરવામાં આવ્યું? બધી જેટલી ભારતની અંદર આ વીમા કંપનીઓ હતી એ બધી જ વીમા કંપનીનું શું કરી દેવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ એટલે દેશની કંપનીઓ એમ કે ભાઈ તમારે વિદેશી જે કંપનીઓ હતી એ વિદેશી કંપનીઓ હવે રહેશે નહીં. એ કોની થઈ જાય? ભારત દેશની. અને ભારતના કાયદા મુજબ એમ કામ કરવાનું. એટલે કે વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે શું કર્યું? પછી એક સમિતિની રચના કરી કે હવે આ રાષ્ટ્રીયકરણ તો કર્યું બધી કંપનીઓનું, તો હવે એની જે કામગીરી છે એક સમીક્ષા કરવા માટે એટલે કે વ્યવસ્થિત ચાલે એના માટે છે ને એમને એક શું કરે છે? એક સમિતિની રચના કરી એમ. અને જેનો અહેવાલના કારણે શું થયું? તો કે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. અને આ જે સમિતિની રચના થઈ તો એની અંદર પછી એમનો એક અહેવાલ બહાર પાડ્યો ભારત સરકારે. અને એ અહેવાલના કારણે ભારત સરકારે શું કર્યું કે વિદેશી જે વીમા કંપનીઓ હતી કે જે બહારથી બીજી કંપનીઓ આવી ભારતમાં વીમાની જે શરૂઆત કરી હતી, તો એ બધી કંપનીઓને શું કીધું કે ભાઈ તમારે ભારતીય કંપની સાથે સહયોગમાં એટલે કે ભારતીય કંપનીની સાથે ભેગા મળીને વીમાનો ધંધો કરવાની એમાં જોગવાઈનો ઉલ્લેખ કર્યો. અને 1999ની અંદર વીમા નિયમન અને વિકાસ સત્તાની શું કરી? એમને સ્થાપના કરી. જો પછી એમને 1999ની અંદર વીમા નિયમન અને એને વિકાસ થાય એની સત્તા માટેની એક સ્થાપના કરી. કોને? તો કે ભારતીય સરકારે. તો હવે આપણે આગળ જોઈએ કે વીમા નિયમન અને વિકાસ સત્તાની જે સ્થાપના થઈ, બરોબર, એ ક્યારે થઈ અને એમાં શું આવે છે તેની આપણે આગળ ચર્ચા કરીએ. હવે આપણે આગળ વધીએ તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા જે આપણે હમણાં વાત કરી ખાનગીકરણની અંદર કે ભાઈ એમને કાયદા દ્વારા એક આવડિયાની વીમા નિયમન અને વિકાસ સત્તાને લાયા કે એનો વિકાસ થાય એના માટે થઈને. તો વીમા નિયમન અને વિકાસ સત્તાએ શું કર્યું? તો કે ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા છે. એ શું છે? તો કે આ સર્વોચ્ચ જે કાયદાકીય સંસ્થા રહે એટલે કે ઉચ્ચ જે કાયદાકીય સંસ્થા, તો એ વીમા છે નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. આ જે વીમા નિયમન અને વિકાસ સત્તા એ શું છે? તો કે ભારતની અંદર સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા છે. એટલે કે સર્વોચ્ચ એટલે ઊંચી કાયદાકીય સંસ્થા છે. અને એનું શું છે? તો કે વીમા ક્ષેત્રે એટલે કે વીમાનું જે આખું ક્ષેત્ર છે, વીમા માટેની જેટલી કંપનીઓ છે એ બધાના નિયમો અને એના વિકાસ માટેનું કાર્ય જે થાય છે એની સંભાળ રાખે છે. કોણ? તો કે વીમા નિયમન જે વિકાસ થતા રહે તે.
તો જો IRDA એટલે કે વીમા નિયમન અને વિકાસ સત્તા, બરોબર, એને ટૂંકમાં શું કહેવાય છે? IRDA, બરોબર. તો એ જે આ એક એટલે કે કાયદો જે છે કયો? વીમા નિયમન અને વિકાસ સત્તા, એ કાયદા 1999 દ્વારા શું કર્યું? ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર જે હતા એ ખોલવામાં આવ્યા કે ભાઈ આ જે 1999 કાયદા દ્વારા શું કર્યું? ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રની અંદર, વીમા કંપનીની અંદર આવવા માટે એમને દરવાજા ખોલ્યા. એટલે કે ખાનગી કંપનીઓ છે તે વીમા કંપનીની અંદર આવી શકે છે એમ. અને આવી જે ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી. 1999 કાયદા દ્વારા એમાં શું કર્યું? તો કે ખાનગી વીમા જે કંપનીઓ હતી એમના માટે વીમા ક્ષેત્રના દરવાજા ખુલ્યા, એટલે કે એ વીમામાં આવી શકે છે. અને એ નિયમ મુજબ ખાનગી વીમા કંપનીની અંદર આજે ખાનગી વીમા કંપની જે આમાં જોડાણા વીમા કંપનીમાં, તો એ કંપનીમાં એટલે કે ખાનગી કંપનીની અંદર જે વિદેશી કંપનીઓ છે એ વિદેશી કંપનીઓ સીધું રોકાણ કરી શકે છે. ક્યાં સુધીની એની મર્યાદા રાખવામાં આવી? 26% સુધીની રોકાણ કરી શકે છે. એના માટેની મંજૂરી આપી કોને? તો કે IRDA એટલે કે ઇન્સ્યોરન્સ રેટ્યુરપ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા, કે જેને આપણે કહીએ છીએ વીમા નિયમન વિકાસ સત્તા. તો એની મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ આજે 26%ની મંજૂરી આપવામાં આવી હતી, ત્યાર પછી એનામાં ક્રમશઃ સુધારો કરવામાં આવ્યો. એટલે કે 2015ની અંદર, એટલે કે 5 વર્ષ પહેલા એ જે ટકાવારી હતી 26%, એ વધારીને કેટલી કરી? 49% સુધીની કરી દેવામાં આવી. એટલે કે વિદેશી કંપનીઓ જે છે એ ભારતીય વીમા કંપનીની અંદર સીધું કેટલું રોકાણ કરી શકે? 49% સુધીનું એ શું કરી શકે છે? મૂડી માટેનું રોકાણ કરી શકે છે. પહેલા કેટલું કરતા હતા? 1999માં જે સુધારો કરવામાં આવ્યો એમાં તો કે 26% સુધીનું. ત્યાર પછી 2015ની અંદર જે સુધારો કરવામાં આવ્યો 49%, તો એ સુધારો થતા વિદેશી કંપનીઓ જે છે એ 49% સુધીનું શું કરી શકે છે? એમાં રોકાણ કરી શકે છે. હવે આપણે આ જે વીમા નિયમન અને વિકાસ સત્તા જે છે એના ઉદ્દેશો શું? આ જે સુધારા લાવે છે એની પાછળનું કારણ શું? તો કે 5 પ્રકારના એમના ઉદ્દેશો રહેલા છે મેન. આમ તો ઉદ્દેશો ઘણા બધા હોય, પણ આપણા 5 પ્રકારના જે છે એમાં પહેલું તો કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. વીમા ધારક એટલે કોણ? તો કે જે વીમો ઉતારનાર વ્યક્તિ છે તે, તમે ઉતારો વીમો તો તમે વીમા ધારક થયા, હું ઉતારું તો હું વીમા ધારક. તો એ જે વીમા ધારકો છે એમને વધારે પસંદગી મળે. ખાનગીકરણ એ લાયા કે ખાનગી કંપનીઓ ભાઈ આમાં આવી શકે, તો શું થયું? ઓલું કોઈ પણ એક કંપની હોય જો ઇજારા થાય થઈ ગઈ હતી, એનો કોઈ હરીફાઈ હોય નહીં, બરોબર? તો શું થયું કે એવડે ભાઈ મન ફાવે એવા ભાવ રાખી શકે, પ્રીમિયમ નવા લાવે નહીં, જે જૂનું પ્રીમિયમ હોય એ જ ચલાવે. પણ આ જે વિદેશી કંપનીઓ અંદર રોકાણ કરતી છે ને ખાનગી કંપનીઓ આવી, તો એના હિસાબે વીમા ધારકોને શું થાય કે ભાઈ એ નહીં, આપણે આ કંપની પાસે વીમો ઉતરાવી તો એમને પસંદગી મળી, ચોઈસ ટૂંકમાં તમારી પાસે મળી રહે છે. બીજું તો કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. તંદુરસ્ત સ્પર્ધા, જો તંદુરસ્ત સ્પર્ધા એટલે સારી સ્પર્ધા, એમ કે તંદુરસ્ત સ્પર્ધા એટલે કે સારી સ્પર્ધા. કેવી સારી સ્પર્ધા? કે ભાઈ એમની જે 2-3 કંપનીઓ હોય તો એ કંપનીઓ વચ્ચે શું થાય? હરીફાઈ થાય કે ભાઈ આપણે આમના કરતાં ઓછું પ્રીમિયમ રાખીએ અને એમાંથી આપણે એમને શું કરીએ? ગ્રાહકોને વધારે સેવાઓ પ્રાપ્ત કરવી. કોઈ ભાઈ 50,000નો વીમો ઉતરાવે તો એમાં જે ફેસિલિટી આપતા હોય તો એ સિવાય બીજી કંપની છે એ એમાંથી શું કરતા હોય? એ જ ફેસિલિટી 45,000માં આપતા હોય, તો ત્રીજી કંપની છે એ ભાઈ એમાં 42,000ની અંદર એ જ પ્રીમિયમ.
ઓછું કરીને 42,000માં એ જ સેવા આપતા હોય તો તંદુરસ્ત સ્પર્ધા થઈ કે ભાઈ બાજવાનું નહીં પણ વ્યવસ્થિત રીતે ચાલે અને પ્રીમિયમ ઓછું અને સેવાઓ વધુ મળતી જાય. આગળનો ઉદ્દેશ તો કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા કે જે તે દેશનું અર્થતંત્ર હોય તો એના માટે એવડે શું કરે છે ભંડોળ પ્રાપ્ત કરે છે. ભંડોળ કેવી રીતે પ્રાપ્ત કરે તો કે તમે પ્રીમિયમ ભરવાના તો એ પ્રીમિયમ એમને મળવાનું તો એવી રીતે એમને અર્થતંત્ર માટેનું ભંડોળ ભેગું થાય છે. વીમા કંપનીઓ સ્વનિયંત્રણ લાવવું કે વીમા કંપનીઓ જે છે તો એ પોતે સ્વનિયંત્રણ સ્વ એટલે પોતે કે વીમા કંપનીઓ પોતે જ પોતાના ઉપર નિયંત્રણ લાવી શકે ભાઈ મન ફાવે એવા કાયદા બનાવી શકે નહીં. એના માટે થઈને આ જે વીમા નિયમન અને વિકાસ સત્તા જે છે એની સ્થાપના થઈ છે. અને છેલ્લું ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી કે ભાઈ જો LIC ની અંદર કોઈ પણ ગ્રાહક હોય એટલે કે વીમા ધારક એને કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો એના માટે થઈ એક શું કરે છે એનું તંત્રની વ્યવસ્થા કરે એટલે એના એક ઓફિસ ખોલે અથવા તો એવો વ્યક્તિ નીમવામાં આવે દરેક ઓલામાં કે એ શું કરતો હોય છે કે જે કંઈ ફરિયાદો હોય તો એ ફરિયાદની ગ્રાહક જે ફરિયાદ લઈને આવે એ ફરિયાદને શું કરે છે સમાધાન કરી આપતો હોય છે કે યોગ્ય એને એનો ઉત્તર આપતો હોય છે કે એ ફરિયાદ હોય તો એને દૂર કરવા માટેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. તો આ જે છે એના ઉદ્દેશો રહેલા છે. હવે આપણે આગળ વધીએ ટપાલ સેવાઓમાં. તો આમ તો ટપાલ સેવા એટલે શું તો તમને ખબર જ છે કે પહેલાં જ્યારે કોઈ ટેલિફોન ને એવું હતું નહીં ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલવાની હોય ત્યારે આપણે ટપાલને એવું લખીને મોકલતા સંદેશા વ્યવહાર માટે. તો આ જે સંદેશા વ્યવહાર માટેનું જે ઉપયોગી સાધન હતું પહેલાં ટપાલ સેવા તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે લેખિત માહિતી સંચારમાં જેમ આપણે આગળ ભણ્યા હતા SP વિષયમાં ભણ્યા હતા માહિતી સંચારની પ્રક્રિયા ખ્યાલ છે ને. તો એમાં જે લેખિત માહિતી સંચારની જે પદ્ધતિ રહી તો એની અંદર ટપાલ સેવાઓ જે છે એ મહત્વની છે. લેખિત માહિતી સંચારની જે પદ્ધતિ રહી એની અંદર સૌથી મહત્વની કઈ પદ્ધતિ છે તો કે ટપાલ સેવાઓ છે. ટપાલ સેવાઓ દ્વારા માહિતી જે રહે એ શું હોય તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની હોય છે. કેવી તો કે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલવા માટે અને ક્ષતિ રહિત પહોંચાડવી શું છે જરૂરી છે. ક્ષતિ રહિત એટલે નુકસાન થયા વગર. ટપાલ સેવાઓ દ્વારા શું છે માહિતી કે એક જગ્યાએથી તમારે બીજી જગ્યાએ ઝડપથી પહોંચાડવાની હોય છે અને કેવી પાછી ઝડપથી તો પહોંચાડવાની પણ કેવી તો કે ક્ષતિ રહિત એટલે કે કંઈ નુકસાન ન થાય એ અંદર સંદેશો કંઈક મહત્વનો હોય ને માનો તમે ફાટી ગયું અહીંયા વચ્ચેથી તો ઓલાને જે પહોંચવો જોઈએ સંદેશો એ જ કામનો હોય એ જ ફાટી ગયો હોય તો એટલા માટે અહીંયા ક્ષતિ રહિત અને ઝડપથી ત્યાં પહોંચવો જરૂરી છે. ખાનગી ટપાલ સેવાઓ એટલે કે કુરિયર. જો ખાનગી ટપાલ સેવા એટલે શું કુરિયર સુવિધા જે છે તે અથવા તો આંગળિયા દ્વારા પણ આવી સેવાઓ મળી શકે છે કે ભાઈ ઝડપથી તમારે જે કંઈ માહિતી પહોંચાડવાની હોય તો તમને કુરિયર દ્વારા એટલે કે ખાનગી ટપાલ સેવા દ્વારા અને આંગળિયા દ્વારા પણ એ સેવા આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને ભારતની સરકાર જે છે તો કે ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી રહે છે કે આપણે જે ભારતની અંદર ટપાલ સેવાઓ છે તો એના દ્વારા પણ માહિતી ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને મળી રહે છે. એ કોને તો કે વ્યક્તિને મળી રહે છે અને ધંધાકીય જે એકમો છે એમને પણ મળી રહે છે. હવે જો ભારતનું જે ટપાલ ખાતું છે તો એવડું એ 150 વર્ષ કરતાં પણ શું છે જૂનું છે. એટલે કે 150 વર્ષથી પણ વધુ વર્ષ 150 વર્ષ કરતાં પણ વધારે વર્ષથી ભારતીય ટપાલ ખાતું છે એ પોતાની જે માહિતી સંચારની જે સેવા છે એને પૂરું પાડે છે. એ એક આપણે મહત્વનું ખાતું છે કે ભાઈ ટપાલ ખાતું તો કેટલાય વર્ષોથી ચાલ્યું આવ્યું છે. જ્યારે અંગ્રેજો હતા એ વખતથી પણ ચાલ્યું આવેલું છે. આમ જોવા જઈએ તો કે પહેલાના રાજા મહારાજાઓ પણ સંદેશાને એવું મોકલતા ખેપિયાઓ દ્વારા ને એના દ્વારા કે ભાઈ કોઈ ઘોડે સવાર જતો ઓલું લઈ પત્રક લઈને બીજા રાજ્યમાં એવડે વાંચતા. એટલે આમ જોવા જાવ તો ઘણું જૂનું છે પણ ટપાલ સેવા જે છે એ 150 વર્ષથી શરૂ થઈ છે કે એના કરતાં પણ વધારે વર્ષ થયા હોય તો આપણે એને ના પાડી શકીએ નહીં.
ટપાલ ખાતું જે છે તો એ એવું નથી કે ખાલી ટપાલ સેવાઓ જ પૂરી પાડે છે કે ભાઈ સંદેશો એક જગ્યાએથી લખીને બીજી જગ્યાએ મોકલવામાં આવે છે, ના, તો કે એ સિવાય ઘણી બધી સેવાઓ જે છે એ પૂરી પાડે છે. કોઈ વસ્તુ છે એ તમારે કુરિયર કરવું હોય અથવા તો પૈસા છે, આવી બધી ટપાલ સેવામાં ઘણી બધી સેવાઓ આવે છે જેને આપણે વિગતે ચર્ચા કરવાની છે. પણ તે આપણે ખાલી એક નજર નાખીએ કે ટપાલ સેવા બીજી કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે. તો જો મની ઓર્ડર એટલે પૈસા, કે ભાઈ માનો તમે ક્યાંય જઈ નથી શકતા, અત્યારે આપણે અત્યારની જ વાત કરીએ, અત્યારે કોરોના હિસાબે ક્યાંય લગ્ન પ્રસંગ છે અને તમે જઈ શકાતું નથી, તો તમારે ચાંદલો મોકલવો હોય અને કોઈ સગાવાળા નથી જતા, તો તમે ટપાલ સેવા જે છે એમની પાસે એટલે કે પોસ્ટ ઓફિસે જઈને મની ઓર્ડર લખી આપો. ભાઈ મની ઓર્ડર કે આ ફલાણા ગામ અને આ એડ્રેસ અને આ ફલાણા ભાઈને આપવાના છે 500 રૂપિયા. તો એ જ વ્યક્તિને ત્યાં કને એ શું થાય, મની ઓર્ડર મળી જાય છે, એટલે કે પૈસા મળી જાય એમને. પછી કે નાની બચત યોજના છે કે નાની બચત યોજનાના સ્વરૂપે થાપણો જે છે એ સ્વીકારે. અનન્વય એટલે એના દ્વારા કે ભાઈ નાની બચતો તમારે શું કરવી હોય, નાની બચતો તમારે કરવી હોય તો એના માટે તમે એનું સ્થાપન ધિરાણ કરી શકો અને એ સામે બેંક પોસ્ટ વાળા જે છે એનો શું કરે છે, સ્વીકાર કરે છે. ટપાલ જીવન વીમા દ્વારા એટલે કે ટપાલ જે છે એ વીમો પણ કાઢી આપે છે અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પણ સેવા પૂરી પાડે છે. જો એક તો જીવન વીમા સ્વરૂપે એટલે સિટીમાં ને સિવાય ગામડામાં પણ ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે સેવા આપે છે. કોણ? આ જે ટપાલ સંસ્થા છે તે. એ સિવાય બીજી ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે, જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરે છે. જે અત્યારે તમે ટીવીમાં જોવો છો કે એડવર્ટાઈઝ આવતી છે મ્યુચ્યુઅલ ફંડ, તો એ મ્યુચ્યુઅલ ફંડની રોકાણ કરે છે. પછી ભારત સરકારને ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એટલે કે એક આગેવાન આપે છે. એજન્ટ એમને એક સેવા પૂરી પાડે છે એજન્ટ તરીકેની, પ્રતિનિધિ એટલે એજન્ટ તરીકેની. એ સિવાય નિવૃત્ત પેન્શનની ચૂકવણીના કાર્યો પણ સંભાળે છે. જો અત્યારે શું પેન્શન યોજના તો બંધ થઈ ગઈ છે, પહેલા જે સરકારી નોકરીયા થતા એ નિવૃત્ત થાય એટલે એમને પેન્શન મહિને જે પ્રાપ્ત થતું હોય, તો એ જે એમને પેન્શન મળી રહે છે, તો એ પેન્શનની ચૂકવણી જે છે એ કોણ પૂરી પાડે છે, તો કે ટપાલ સેવા. સરકારે પેન્શન ચૂકવણીનું કાર્ય જે છે એ ટપાલ સેવાને આપેલું છે કે ભાઈ તમારા જે નિવૃત્ત છે કર્મચારીઓ એમને મહિને આટલી શું છે એમની પેન્શન છે, એટલે એમના ખાતામાં એ જમા કર્યા રાખે છે. હવે પેન્શનની ચૂકવણી થઈ એનો મતલબ કે ટપાલ જે છે એ ફક્ત સંદેશા વ્યવહાર નથી કરતું. આપણે જોઈએ તો કે સંદેશા સિવાય આપણે જોયું ઘણું બધું કાર્ય કરે છે. તો એની સાથે સાથે ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ પણ મળેલી છે, એટલે કે બેન્કિંગ સેવા કરવા માટેની એને પરવાનગી પ્રાપ્ત થયેલ છે કે સરકારે એમને બેન્કિંગ કાર્ય કરવાની છૂટ આપી છે. એટલે કે બેંકની અંદર જે આપણે કાર્યો થાય, પૈસા જમા થાય, ઉપાડીએ આપણે, લોન મૂકીએ, તો એ બધું જ ટપાલ ખાતા પર શું કરે છે, આપે. ફિક્સ ડિપોઝિટ, આ બધું કાર્ય ટપાલ ખાતું કરે છે. શા માટે? તો કે એને બેન્કિંગની છૂટ આપેલી છે, બેન્કિંગ સેવા કરવા માટે. એટલા માટે ટપાલ ખાતું છે એ અન્ય બેંકોની જેમ શું કરે છે, એના જે ગ્રાહકો છે એમને બધી સેવાઓ પૂરી પાડે છે. કે બેંક જે સેવા આપે એ બધી જ સેવા કોણ આપે છે, તો કે ટપાલ ખાતું જે છે તે, એટલે કે પોસ્ટ ઓફિસ. ટપાલ ખાતું જે છે તો એ 1,50,000 કરતા પણ વધુ પોસ્ટ ઓફિસો ધરાવે છે. જો મિત્રો આપણે વાત કરીએ તો ટપાલ ખાતું આખા ભારતની એની આપણે વાત કરતા હોઈએ તો 1,50,000 કરતા પણ શું છે વધારે એની પોસ્ટ ઓફિસો ધરાવે છે. હવે કેટલી બધી પોસ્ટ ઓફિસો છે તમે જો, તો આજે 1,50,000 પોસ્ટ ઓફિસો છે, બરોબર, તો એમાંથી 90% જે પોસ્ટ ઓફિસો છે એ ક્યાં આવેલી છે, તો કે ગ્રામીણ વિસ્તારોની અંદર આવેલી છે. તો આ બધા ઉપરથી આપણે એટલું નક્કી કરી શકીએ કે પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ સેવાઓ જે છે એ ફક્ત સંદેશો જ પહોંચાડવાનું કાર્ય નથી કરતું, પણ એ સિવાય ઘણી બધી જે સેવાઓ છે એ આપણને પૂરી પાડે છે. તો એ કઈ કઈ પ્રકારની સેવાઓ છે, એ કેવી રીતે ઉપયોગી છે, તો એની આપણે ચર્ચા કરવાની છે આપણે નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.